વેલકમ વિદ્યાર્થીઓ, ફરી એકવાર લેવલ 1ના એમસીક્યુના લેવલમાં આપણે એન્ટર થઈ ગયા. તેમાં એમસીક્યુ નંબર 42 પર ચાલીએ કરીએ. તો પ્રારંભિક વેગ સાથે ઉર્ધ્વ રીતે ઉપર તરફ ફેંકવામાં આવેલ વસ્તુ 6 સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે છે અને પ્રથમ સેકન્ડ અને 7મી સેકન્ડમાં વસ્તુ દ્વારા કપાયેલા અંતરનો ગુણોત્તર મેળવો. ચાલો, તો વિદ્યાર્થીઓ, અહીં આપણને જો પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવાનું કહ્યું હોય તો શરૂઆત V0 થી કરાવીને અંત એનો V ઉપર કરાવીએ અને તે માટે એ 6 સેકન્ડનો સમય લે છે. બરાબર? તો પ્રારંભિક વેગ જેની માહિતી નથી એ પહેલાં તો આપણે મેળવીએ. જે સમીકરણ યુઝ કરીએ, V બરાબર V0 ઉપર તરફની ગતિ તો -gt. તો V અંતિમ વેગ ટોપ લેવલ પ્રાપ્ત કરે તો 0 થશે. V0 શોધવાનું બાકી છે. માઇનસમાં G, ચલો નથી ખબર તો 10 લઈ લઈએ અને 6 સેકન્ડ, જેથી V0ને જો કરતા બનાવવામાં આવતે તો 60 મીટર પ્રતિ સેકન્ડ આ પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. હવે એમાં પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર જો મેળવવું હોય તો nમી સેકન્ડ માટે તમે જાણશો કે dn બરાબર V0 વત્તા ઉપર તરફ જવું કે નીચે તરફ જવું, તો કે ઉપર તરફ જઈ રહ્યું છે એટલે એનો મતલબ કે આપણે યુઝ કરીશું -g/2 twice n -1. આ અનુસાર આપણો પ્રારંભિક વેગ જે છે એ આપણે 60 પ્રાપ્ત કર્યો. માઇનસના ચિહ્ન સાથે 10/2 અને અહીં 2, તો કે પહેલી સેકન્ડ એટલે n બરાબર 1, તો કૌંસમાં 2 - 1 એટલે 2 અને 10/2 5, જેથી 55. તો આપણને પહેલી સેકન્ડમાં કપાયેલું અંતર મળી રહ્યું છે 55. અને હવે કીધું કે 7મી સેકન્ડ, તો ઉપર તરફ જતી ગતિ જે ખરી એ 6 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસ છે. તો એનો મતલબ 7મી સેકન્ડ જે ખરી એ ફરી નીચે આવે તે દરમિયાન બનતી હશે. એટલે ત્યારે પ્રારંભિક વેગ 0 થઈ ગયો હશે અને હવે એ નીચે તરફ આવવાની ટ્રાય કરશે. તો 7મી સેકન્ડ, જો એ 7મી સેકન્ડ ઉપર તરફથી જો ગણીએ તો નીચે પડવા માટેની ગતિની પહેલી સેકન્ડ થાય. એટલે ટેકનિકલી જો જોવા જઈએ તો અંતરનું ફોર્મ્યુલા જો યુઝ કરીએ, હાઇટ બરાબર V0t અને નીચે પડતું હોય તો g/2 t², 1/2 gt². તે અનુસાર આ તરફ પ્રારંભિક વેગ નીચે પડે ત્યારે 0 વત્તા g એટલે 10 લઈ લઈએ /2 અને 1 સેકન્ડનો વર્ગ 1 એટલે જવાબ આવે છે 5 મીટર. તો ઉપરથી નીચે પડવું અને સેકન્ડ જો પહેલી હોય અને મુક્ત પતન જો થતું હોય તો 5 સેકન્ડનું અંતર કપાય છે. એકોર્ડિંગ ટુ ધેટ તમે જોઈ શકો કે પહેલી સેકન્ડમાં 55 એટલે 55 અને 7મી સેકન્ડ જે ઉપર તરફથી પહેલી સેકન્ડ, તો તેના માટે 5. એટલે આમ કરતાં આપણો આન્સર જે આપણને પ્રાપ્ત થાય તે 11/1 પ્રાપ્ત થાય છે. તો 11/1 ઓપ્શન 2. ક્લિયર? સમજવાનું એ હતું આ એમસીક્યુમાં કે આ એમસીક્યુ સમયની રેન્જ અનુસાર ટોટલ જ જો 6 સેકન્ડ આપી હતી એટલે 6 પછી નીચે તરફની એની ગતિ હતી, એટલે આ કન્સિડરેશનમાં ન્યૂ છે. બાકી તો તમે જાણો જ છો આ સમીકરણ અનુસાર કે પ્રથમ સેકન્ડની અંદર કઈ રીતે અંતર કપાશે, પણ એમાં પણ એવું હતું કે પ્રારંભિક વેગ આપ્યો નહીં હતો એટલે તમારે પહેલાં એને ફાઇન્ડ કરવું પડ્યું. ઓકે, તો સારી કેટેગરીમાં આવે એમસીક્યુ 42. ચાલો, નંબર 43. તો 43માં આપણને કહેવામાં આવ્યું કે જ્યારે કણ ફેંકવામાં આવે છે ત્યારે તે એવી રીતે ખસે છે કે તે સમાન ઊંચાઈથી 2 અને 10 સેકન્ડ પરથી પસાર થાય છે. તો
આની ઊંચાઈ કેટલી હશે તે મેળવો. એટલે સ્વાભાવિક છે કે અહીંયા જો આપણને ગતિ કીધી હોય તો એ ઉપર જઈને ફરી નીચે આવતું હોય એ જ પ્રકારની હોવી જોઈએ, કે જેમાં એને ડેટા અનુસાર એવું કીધું કે BG અને 10 મી એટલે કે આ 2 સેકન્ડ અને આ 10 સેકન્ડ એના પર એના ઊંચાઈઓને સમાન એવું કહેવામાં આવ્યું. તો તમે ડેટા લઈ શકો છો કે H1 બરાબર H2 જો બંનેઓને સરખાવશો તો H1 માટેનું સમીકરણ હશે V0t ઉપર તરફની ગતિ માઇનસ GT² 1 1, એને જ સરખામણી કરાવીશું આપણે V0t માઇનસ 1/2 GT² 2 2. તો વિદ્યાર્થીઓમાં એક વસ્તુ કાળજી રાખવાની એ છે કે ઘણીવાર આપણને એવું થાય કે નીચે આવે છે તે સમયે આ 10 સેકન્ડ માટે આપણે પ્લસ G લઈ લઈએ. એકચ્યુઅલી આ સમીકરણ જે છે એ પોતે જ એક દ્વિઘાત સમીકરણ છે. આ દ્વિઘાતમાં સમયનો વર્ગ ઓલરેડી આવે છે. એટલે તમે જો સમય ફાઇન્ડ કરવા માટે આ જ સમીકરણનો જો ઉપયોગ કરો તો તમને સમયની 2 બીજ સ્વરૂપે સેકન્ડ્સ આ જ સમીકરણમાંથી મળશે. એટલે આપણે એવું નક્કી કરીએ છીએ કે જ્યારે નીચેથી ગતિની શરૂઆત કરી છે તો તેમાં સર્વપ્રથમ ગુરુત્વ પ્રવેગ માઇનસમાં જો લઈશું એમાંથી જ આપણને આ બંને બીજ મળશે. ઓકે, એટલે આપણે અહીં એને પ્લસ કરવાનું નથી રહેતું. એ જ આ બંને બીજ છે જેને આપણે સરખાવીએ છીએ હવે, કારણ કે ઊંચાઈનો ડેટા તો સેમ મળવાનો, એમાં તો 2 બીજ નથી મળવાના. એક્ઝેક્ટલી. તો આને જો સરખામણી કરવામાં આવે ને આપેલા સમયના ડેટાને આપણે જો અંદર નાખી દઈએ તો V0 જે હાલ ખબર નથી પણ હા 2 સેકન્ડ છે, માઇનસ 1/2 G અને 2 સેકન્ડનો વર્ગ V0 સાથે 10 અને માઇનસ 1/2 G અને 10 સેકન્ડનો વર્ગ. ઓકે, ચાલો તો 10 એ વધારે કહેવાય 2 કરતાં, એટલે V0 પેલી બાજુ ટ્રાન્સફર કરીએ અને 10 અને આ બાજુ 2નો વર્ગ એટલે 100 અને આ 4 આ તરફ રાખીએ તો 100 માઇનસ 4 અને કોમનમાં છે 1/2 G. જ્યારે આ તરફ આપણે લઈએ છીએ 10 ઓછા આ બાજુ જશે 2 V0. આમ કરતાં આ તરફ 96 ડિવાઈડ બાય 2 એટલે જે આપણી પાસે સમીકરણ આવશે તેમાં આ 8 V0 અને આ તરફ 6 12 96 એટલે 8 6 કેન્સલ થશે એટલે 6G આપણે છેલ્લા લઈ શકીશું. તો ડાયરેક્ટ તમે કામ કરી શકો કે 96 તમે બનાવો ડિવાઈડ બાય 2 ઇન્ટુ G કરો અને V0ને તમે લખી શકશો 6G. ઓકે, તો આજે તમને ડેટા મળે છે પ્રારંભિક વેગનો ડેટા મળે છે, પણ એનું આપણે શું કરવું રહ્યું તો કે એની ઊંચાઈ કેટલી હશે. તો જે પ્રથમ સમીકરણ જે માઇનસના સ્વરૂપથી આપણે ચાલુ કર્યું હતું, જો એની અંદર આ સમય આ V0ની કિંમત જો મુકાવી દઈએ તો આપણને ઊંચાઈ પહેલી મળી જાય અને પહેલી ઊંચાઈ માટે આપણો સમય જે છે એ 2 સેકન્ડ હતો જ. ચાલો તો દેટ ફોર આ તમારા માટે H1નું સમીકરણ જે V0 T1 માઇનસ 1/2 GT1નો વર્ગ ખરો, આની અંદર તમે જો કિંમત લગાવશો તો 6G અને 2 સેકન્ડ ઓછા 1/2 અગેન G અને 2 સેકન્ડનો વર્ગ. ચાલો તો અહીં આ તૈયાર થશે 12G માઇનસ એકવાર 2 કેન્સલ થઈ જશે અને 2G, જેથી કરીને 10 અને G. જો G સ્વરૂપમાં આન્સર હોય તો તમે છે ઓપ્શન દિલ્હી અને Gને સ્થાન ઉપર જો તમારે 10 મૂકવાનું હોય તો 100. ક્લિયર? સારો છે MCQ. એટલે 2 ઊંચાઈઓને માત્ર આપણે સરખામણી કરી અને પ્રાથમિક આપણે V0 મેળવવાનું રહ્યું તે મેળવી લીધું. ઓકે, ચાલો નંબર 44. તો આ આપણને MCQ શું કહેશે
કે એક બિલ્ડિંગની ટોચ પરથી સમાન સમૂહના 2 દડા એ અને બી ફેંકવામાં આવે છે. એ વેગ v સાથે પ્રવાહની દિશામાં ફેંકવામાં આવે અને બી વેગ v સાથે સામા પ્રવાહની દિશામાં ફેંકવામાં આવે. તો પછી નીચેનામાંથી કયું સાચું કહેવાય? તો ચલો આપણે એક કામ કરીએ અને સિનારીઓ આપણે પહેલાં તો ડ્રો કરીએ. એવું બને છે કે કોઈ એક પદાર્થને ઉપર તરફ જ્યારે ફેંકવામાં આવે તો એનો ગતિપથ જે ખરો, ત્યારે એનો ગતિપથ આ પ્રકારે છે. અને એ વસ્તુ કન્ફર્મ છે કે જ્યારે ફેંકવામાં આવે છે ત્યારનો વેગ અને જો હવાનો અવરોધ ના નડતો હોય તો તે વખતે સેમ પોઈન્ટ પર આવતા તેનો વેગ સેમ રહેશે. હવે આ બિલ્ડિંગની ટોચ પરથી સમાન સમૂહના અને વી વેગે અને નીચે ફેંકવાનો છે તે પણ વી વેગ છે. એનો મતલબ કે આજે બીજો કોઈ પદાર્થ ખરો કે જેને હવે નીચે તરફ ગતિ અપાવવી છે તેના માટે પણ વેગ સમાન જ લેવાનો છે. ને આપણે અહીં v0 લઈએ છીએ જે આપણને v કહ્યું છે, એટલે મારા માટે અત્યારે v0 છે. તો નીચે તરફ માટે પણ સેમ છે. તો આ જ્યારે આ રિટર્ન થતો હોય તે દરમિયાને પણ વેગ તો એટલો જ પ્રાપ્ત કરી લેશે જ્યારે અવરોધ ન નડે. તો કન્ફર્મ છે કે એના પછીની હાઇટ જો એને સેમ રીતે કટ કરવાની હોય અને દ્રવ્યમાન પર આધારિત નથી આપણી ગતિ, કારણ કે સમાન સમૂહના એટલે દ્રવ્યના સંદર્ભી બી વિચારી શકાય. તો દ્રવ્યમાન ઉપર આધારિત નથી તે પરિસ્થિતિમાં જો ઊંચાઈ સમાન કટ કરવાની રહે તો નીચે આવતી વખતે બંને વેગ પણ સમાન પ્રાપ્ત કરશે. તો ચાલો ઓપ્શન જોઈએ કે એનો વેગ વધારે હોય કે બીનો વેગ વધારે હોય કે પછી ત્રીજી પરિસ્થિતિ બંને વેગ સમાન હોય. 100%. એનું રીઝન આ જ છે કે જે ઉપર ફેંકવામાં આવે છે તે રિટર્ન થતી વખતે તે જ પ્લેસ ઉપર સેમ સ્પીડ હોય અને એટલી જ સ્પીડ નીચે તરફથી ફેંકવામાં આવે છે, એટલે બોથ સિનારીઓ ઇઝ સેમ. તો નીચે આવશે ત્યારે બંને માટે સેમ ઝડપ હશે. ઇઝી છે. ચાલો 45. એક ઊંચા મિનારેથી પડતી વસ્તુ જમીન પર પડવાની છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટરની મુસાફરી કરી છે. અને તો મિનારાની ઊંચાઈ કેટલી હશે? જી બરાબર 10 લઈએ છીએ. તો પહેલાં તો એનું એનિમેશન જોયું કે ભાઈ ટાવર જે છે તે ટાવર આપણો આવું છે. પદાર્થને નીચે ડ્રોપ કરવામાં આવે છે. ડ્રોપ કરવાનો મતલબ એવો થયો કે તેના માટે પ્રારંભિક 0 છે અને નીચે પડે છે ત્યારે ઇન્ટરમીડિયેટ કોઈ પોઝિશન જો મેં લઉં કે જે જગ્યા ઉપર વી જે છે એ બદલાઈને v1 થયો હોય અને ફાઇનલ પરિસ્થિતિમાં નીચે આવતી વખતે એનો વેગ જો v2 થઈ ગયો હોય તો આ સિચ્યુએશન આપણને આપી કહેવાય કે અંતની 2 સેકન્ડ માટે 40 મીટરનું અંતર કાપે છે. ક્લિયર? તો આખા આ મિનારાની કે ટાવરની હાઇટ આપણને ફાઇન્ડ કરવા કીધી. તો સ્વાભાવિક છે કે જે ડેટા આપ્યો હોય વર્ક આપણે પહેલાં એના પર કરવો પડે અને સમય અને ઊંચાઈ અવેલેબલ છે તો સમીકરણ 100% યુઝ થશે. h બરાબર v0t. નીચેની ગતિ એટલે પ્લસમાં લઈશું 1/2 gt². તો અહીં આ નીચે તરફના માટે આપણે ઊંચાઈને વિભાજિત કરીએ h2 h1માં. ક્લિયર? તો આ છે આપણા માટે h2. ત્યારે વેગ એનો પ્રારંભિક 1 જોઈ શકો છો. ત્યારે સમયની અવધિ માટે આપણે જો એને કોઈ નેમ આપવું હોય, સપોઝ કે એને નેમ આપી દઈએ t2. ચલો t2. તો +1/2 gt² અનુસાર આ રેન્જ 40. v1 ખબર નથી ડેટા, જ્યારે સમય છે 2 સેકન્ડ્સ એન્ડ 1/2 જીના સ્થાન પર 10 કીધું જ છે તો ચલો લઈ લઈએ 10 અને આજ 2નો વર્ગ. તો જોઈ શકો છો અહીંથી એક 2 તો કેન્સલ થઈ ગયું છે એટલે એક જે 2 બચ્યું તે 2 2 2 કેન્સલ તો 20. ઓનલી v1 આ બાજુ બચી જાય છે આપણા માટે 10, જેથી આપણું એ ઇન્ટરમીડિયેટ જે વેગ ખરો તે 10 મીટર પ્રતિ સેકન્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે.
તો હવે પ્રારંભનો વેગ જો ખબર હોય 0 અને આ વેગ જો ખબર હોય તો આ કુલ ઊંચાઈ આપણે ફોર્મ્યુલાથી શોધી શકીએ v² વાળું કે v² - v0² ટ્વાઇસ ઓફ AD માટે આ પરિસ્થિતિમાં અંતિમ v1 નો વર્ગ, પ્રારંભિક આપણે v0 નો વર્ગ, નીચે પડે છે એટલે પ્લસમાં g પણ h1. ક્લિયર? તો ચાલો v1 જે આપણે પ્રાપ્ત કર્યો 10 ઓછા 0 બે વાર g માટે લખી શકાય 10 h1. એક 10 કેન્સલ છે અને 2 નીચે જાય એટલે 5 ની પ્રાપ્તિ 5 મીટર. એટલે કંઈક કુલ જે આપણને મળવાની હતી h તે h1 વત્તા h2 ના સરવાળાથી મળતે. તો h1 આપણી પાસે અત્યારે આવી 5 અને ઓલરેડી ડેટા ગિવન જે હતા એ 40 ના એટલે 40 આમ કરતા 45 આપણને અચીવ થઈ ગયું અને એ છે 45 ઓપ્શન બોમ્બે. MCQ ગણતા કરતાં મને એક વસ્તુનો વિચાર આવ્યો, હું શેર કરી દઉં. અહીંયા મને h બરાબર 5ની પ્રાપ્તિ થઈ. જો આગળના કોઈ MCQમાં તમે ઓબ્ઝર્વેશન કર્યું હોય તો 1 સેકન્ડ માટે આ જવાબ 5 આવ્યો હતો. આઈ થિંક પેલું 7 વાળું. હા છે ને? તો ચાલો ક્રોસ ચેક કરીએ. એનો મતલબ એવો થઈ ગયો કે મને MCQએ કીધું છેલ્લી 2 સેકન્ડ તો છે ને ઉપર માટે જે જવાબ 5 આવ્યો તો 1 સેકન્ડ આ છે. એટલે ટેકનિકલી જોવા જાય તો 3 સેકન્ડનો ડેટા મળ્યો. ઇમેજિન 3 સેકન્ડ. લેટ્સ ટ્રાય કે જો ડાયરેક્ટ ઉપરથી આપણે વિચાર્યું હોતે તો પ્રારંભિક વેગ 0 હોય અને 1/2 હોય અને GTનો વર્ગમાં 3નો વર્ગ લઈએ. 3નો વર્ગ જે છે તે 9 થતે. G બરાબર 10 મૂકતે તો 10 ભાગ્યા 2 5 થતે. 5 9 45. પરફેક્ટ, એક્ઝેક્ટ, ક્લિયર. એટલે એનો મતલબ કે આપણે કદાચ આ h આ રીતે ફાઇન્ડ ન કર્યો હોતે અને આપણે સમય જો ફાઇન્ડ કર્યો હોતે, દાખલા તરીકે ઓર v બરાબર v0 અને નીચે પડતું GT જેને કે ઉપરનું T1, તો આ v1 કેટલું હતું 10. તો આ 10 બરાબર 0 વત્તા 10 T1. હા જો 1 સેકન્ડ પ્રાપ્ત થયું એટલે કુલ 3 સેકન્ડ. તો વિદ્યાર્થીઓ, આ યલો કલરનો એક્ઝામ્પલ પણ તમારા માટે શક્ય બને. આટલું લાંબુ તમારે પ્રોસેસ ન કરવી હોય તો. પણ હા, એટલું તો ખરું, આ તો કરવું જ પડશે. ક્લિયર? સરસ. લો જોયું, MCQ ગમે તે હિસાબે થાય. બસ તમે કોઈ પણ પેટર્ન ફોલો કરો, ફોર્મ્યુલાની દ્રષ્ટિથી, કન્ટેન્ટ કન્સેપ્ટની દ્રષ્ટિથી તમે પરફેક્ટ હોવા જોઈએ. બાકી જવાબ તમે લાવશો જ. ઓકે, જુઓ છે તમારી સામે. ઓકે, ચાલો. અને આ પણ તમારે ધ્યાન રાખો કે તમે જેટલા MCQ કરતા જશો ને, જેમ કે અત્યારે જો મેં થોડી વાર પહેલાં પેલો કર્યો તો મારા ધ્યાનમાં રહ્યું કે મેં 5 એક આન્સર લાવેલો છું કોઈ જગ્યા ઉપર. એ કઈ પરિસ્થિતિમાં આવેલો, ત્યાંથી મને આ વસ્તુ સ્ટ્રાઇક થઈ ગઈ. ક્લિયર? ચાલો 46. તો કે એક કણ ઊંચાઈએથી સ્થિર સ્થિતિમાંથી, એટલે સ્વાભાવિક, ચલો આપણને એક કામ થઈ ગયું, v0 બરાબર 0 છે જ, ઉર્ધ્વ રીતે નીચે આવે છે. તે દરેક 1 મીટરના ક્રમિક અંતરમાંથી પસાર થવા માટે જે સમય લે છે તે આ નીચેની પરિસ્થિતિમાંથી શું હશે? ઓકે, એટલે ડેટા નામ પર બીજું કશું જ નથી આપ્યું, માત્ર એવું છે કે દરેક સેકન્ડે તે 1 મીટરનું અંતર કટ કરે છે. તો ચાલો પહેલાં તો એ સમજીએ કે ડિસ્ટન્સ બરાબર v0t પ્લસ 1/2 GT² ને જો ઉપયોગમાં લાવતે મુક્ત પતનમાં નીચે એટલે g પ્લસ. તો આ કહેવાતે હાઇટ, આ 0 વત્તા 1/2 GT નો વર્ગ, જેથી કરીને તમે
જી એ ગુરુત્વ પ્રવેગ અચળ, તો સ્વાભાવિક કે એચને તમે સમચલન ટીનો વર્ગ બતાવી શકો, એટલે કે ટી ચલે છે √h એવું પણ તમે બતાવી શકો. તો શું આનો યોગ્ય ઉપયોગ હવે આપણે કરીએ જોઈએ, કારણ કે મને જ્યારે આ રૂટ દેખાયું ને એટલે મેં એના ઉપરથી આ જરાક કરવાનું વિચાર્યું. તો લેટ્સ ચેક કે જો મેં આમાં T2ના નીચે T1 જો કરવામાં આવ્યું હોય તો શું આન્સર ક્રિએટ થાય. તો આન્સર અનુસાર H2ના નીચે H1 હોય. એનો મતલબ કે H2 જે છે એ 1 + 1 2 મીટર નીચે 1, આમ કરતાં વર્ગમૂળ 2ના નીચે 1 બને. જો એવો જ ગુણોત્તર તમે 3 અને 2નો લીધો હોય તો ત્યારે તમારા માટે આ H3 અને H1 2 તો 2 હોય, અને આને ફોલો કરતા ઉપર તમે 1 + 1 + 1 અને નીચે 1 + 1 આમ √3/2 જો વિચાર્યું હોય √2માં જ, તો જોઈ શકો છો કે અહીંયા જે ક્રમિક ગુણોત્તરો નીકળે છે એ 1 √2 √3 આગળ વધે છે. અને જ્યારે તમે આ ઓપ્શનમાંથી આ તો નહીં 1 જેમ આ તો નહીં આવે, હવે પૂર્ણાંકોના વર્ગમૂળમાં તફાવતના ગુણોત્તરો એટલે સમયના હિસાબે જો તફાવત મૂકીએ તો આ ગુણોત્તરો અનુસાર યોગ વિયોગ પ્રમાણ અનુસાર આ આન્સર આપણને યોગ્ય સેટ થતો લાગે કે √2 - 1 √3 - √2 આ રીતે ક્રમિક બાદબાકી થાય છે. જુઓ છે એટલે કે 4 અને 3 કહેતે તો આ તૈયાર થઈ જાય. આન્સર 3. ક્લિયર? એટલે આવો જ એક MCQ કદાચ લેવલ 1 કે લેવલ 2માં આગળ કદાચ આવી શકે. મેં જોયું છે ત્યાં સુધી એકાદું, અને આ જ બેઝ ઉપર છે એક, જોઈએ. હા આ જ છે, આ જ. 2 જુદા જુદા સમૂહો માટે M1 અથવા તો MA MB એમ 2 અલગ ઊંચાઈ A અને B પરથી મુક્ત કરવામાં આવે, અને આ અંતરોના કાપવા માટેના બંને દ્વારા લેવામાં આવતા સમયનો ગુણોત્તર કેટલો. પરફેક્ટ આ જ છે. તો અહીંયા જે સમીકરણ આપણે પાછળ જોયું તે જ પ્રમાણે ટી ચલે છે √ હાઇટ h. તો સમય B માટે નીચે સમય A માટે તમે ઇક્વેટ કરી શકવાના B/A, એટલે તમે છૂટું છૂટું જો વિચારો તો B જેમ A, અથવા પહેલાં જો A લીધું હોય તો A જેમ B, એટલે અહીં ક્રમિકમાં પહેલાં A છે તો આપણે A અને B. ક્લિયર? હા એ જ કન્સેપ્ટ છે આ, અને દ્રવ્ય પર આધારિત નથી, કારણ કે ફોર્મ્યુલામાં આપણે જે સમચલન બતાવ્યું તેમાં દ્રવ્યમાન નથી. ઓકે, ચાલો તો નેક્સ્ટ વન. h ઊંચાઈના ટાવરની ટોચ પરથી વસ્તુ જ્યારે છોડવામાં આવે તેને જમીન પર પહોંચવા માટે t સેકન્ડ જો સમય લાગતો હોય તો t/2 સેકન્ડ પછી વસ્તુ ક્યાં હશે? છોડવામાં આવે એટલે v0 = 0. ચલો તો hનું સમીકરણ પાછું એ જ લઈ લઈએ, v0t વત્તા નીચે પડે એટલે gt². શરૂઆત થાય છે તો 0 બતાવીએ, +1/2 જીના સ્થાન પર 10 લેવું હોય તો બી વાંધો નહીં, અને એકચ્યુઅલી અંક ના હોય અને જી સ્વરૂપે હોય તો પણ જોઈ લઈએ. સમયની અવધિ અડધી લેવાની થાય ત્યારે વસ્તુ ક્યાં હશે? તો જીના સ્વરૂપમાં રાખીએ તો પણ વાંધો તો નહીં આવત, એટલે આપણે એને 1/2 GT²/4. ક્લિયર? અને આ જે ઊંચાઈ આવી એ t/2 પછી આવી, તો જો આપણે આ ગતિને નક્કી કરીએ કે આટલો સમય જો t/2 છે તો આ જે આપણને હાઇટ પ્રાપ્ત થઈ રહી છે એ નંબરિંગ આપણે 1 જો કરી દઈએ તો આ h1 છે,
અને કુલ ઊંચાઈ h હતી, તો ડેલ્ટા h જો પ્રાપ્ત કરવો હોય, ધેટ ફોર ડેલ્ટા h બરાબર h માંથી બાદબાકી ને h આખામાંથી બાદબાકી h1 ની કરાવીએ તો આ ફૂલ વર્ઝન તરીકે જો સ્વીકારીએ તો આ જ h/4 બને, કારણ કે 1/2 GT² એટલે ટોટલ h, ટોટલ સમય t. ક્લિયર? અને અહીંયા જો એની કિંમત મુકાવીએ તો h - h/4 એકોર્ડિંગ 3 ના નીચે 4h, જે ડેલ્ટા h એટલે જમીનથી, આ છે ફ્લોર, જમીનથી 3h/4 h જેટલી ઉપર અને ટોપથી h/4 જેટલું નીચે. બેઉ જવાબ સાચા, જે હોય તે. કયું છે? જમીનથી ના, જમીનથી ના, જમીનથી. ક્લિયર? ઇઝી છે. ચાલો 49. ચોક્કસ ઊંચાઈ પરથી એક પથ્થર છોડવામાં આવે છે જે 5 સેકન્ડમાં જમીન પર પહોંચી શકે છે. 5 સેકન્ડમાં એટલે કન્ફર્મ. ચાલો એક વસ્તુ તો છે કે 5માં એ નીચે આવે જ છે, તો એ ફાઇન્ડ તો કરી જ લઈએ કે ટોટલ h એને જે છે તે v0t પ્લસ 1/2 GT² જો છોડવામાં આવે છે, v0 બરાબર 0 તો 0 પ્લસ 1/2 10 લઈ લઈએ, 5 લઈ લઈએ, વર્ગ કરીએ તો 5નો ક્યુબ 125. ઓકે, ચલો આટલું તો કન્ફર્મ કે આનાથી વધારે તો ઊંચાઈ છે જ નહીં. હવે શું થાય છે? હવે કહેવામાં આવે કે પથ્થર જે ખરો એ 3 સેકન્ડ પછી બંધ થઈ જાય, એટલે એને સ્ટોપ કરી દીધો, અટકાવી દીધો કે કંઈ પણ XYZ, અને ફરીથી પડવા દેવામાં આવે. એટલે કશેકથી પડતો હતો, જો 5 સેકન્ડ પડતે તો આ ઘટના હતી, પણ પડતો છે અને 3 સેકન્ડ પર પકડી લીધું કે અટકાવી દીધું અને પછી મુક્ત કર્યું, તો બાકીના અંતર માટે જમીન પર પહોંચવા કેટલો સમય લાગશે? સરસ. તો હવે એની તો આકૃતિ બનાવવી જ પડે. ધારો કે ઊંચાઈ પર આટલું ડિસ્ટન્સ એને 3 સેકન્ડ સુધી કાપી લીધું, એટલે 2 બચી ગયું. અને આ લોકેશન પર એ સ્થિર થયું, એટલે અહીં z0 બરાબર પાછું 0 થઈ ગયું. ડેશ નવી ગતિ માટે v0, નવી ગતિ માટે, અટકી ગયા પછીની. તો અહીંથી શરૂઆત થવાનું છે અને નીચે 2 સેકન્ડ માટે પડવાનું છે. ઊંચાઈ પ્રાપ્ત કરવી હોય તો ફરીવાર સમીકરણ મુકાવીએ, પણ એમાં t બરાબર 2 લઈએ. એટલે નીચે તરફનું આપણે હવે h' જો નક્કી કરીએ તો 0થી શરૂઆત થઈ ગઈ પહેલાં પાછી. અને જો એને ફૂલ વર્ઝન સ્વરૂપે તમારે લખવું હોય તો લખો v0' આ 9t 1/2 g t' નો વર્ગ 0 પ્લસ 1/2 10 લઈ લેવું, પહેલાં બી લીધું એટલે 2 સેકન્ડ, તો 2 અને 2 કેન્સલ થઈ ગયું, એટલે 20 બચે છે. 20 3 પછી અચ્છા કેટલી એવું ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? સેકન્ડ્સ કેટલી? તો 3 સુધી પડે તેની ઊંચાઈ પહેલાં તો પ્રાપ્ત કરી લઈએ, અથવા તો એવું પણ બને કે આ જગ્યા પર પહોંચવા માટેનો વેગ પણ અટકાવી દીધી છે, તો એ વેગ તો ઓલરેડી કેન્સલ થઈ જવાનો. ચાલો, તો આ 2 સેકન્ડ એકચ્યુઅલી કોન્સ્ટન્ટલી હોતે તો વિચારતે, હાલ આ નહીં આવશે, એટલે આના માટે ગેમ ચેન્જ કરીએ. તો શાંતિથી એકવાર ફરી જોઈ લેવું કે શું થઈ રહ્યું છે. 3 સેકન્ડ સુધી પડે છે અને ત્યારે અટકાવે છે. તો શું એવું ન કરી શકીએ કે 3 સેકન્ડ સુધીનું પણ અંતર મેળવીને નીચે બાદબાકી કરાવી દઈએ, તો નીચેનો h મળે, અને
ત્યારબાદ એને ફરી એકવાર એચનું સમીકરણ આપીને એનો ટી લઈને આવીએ. એ જ કરવું પડશે. ચાલો તો હવે ઉપરના માટે એચ બરાબર જો એ શૂન્યથી શરૂ થયું હતે અને 1/2 GTના વર્ગ તરીકે તમે હવે 3 સેકન્ડ જો લખતે કે 1/2 G આ અને આ 3નો વર્ગ એટલે પ્રાપ્ત થતે 9 અને 5 એટલે 45 મીટર આ એચ. તો તમને આ અંદાજો આવી ગયો કે આ 45 છે અને આ આખું જે છે તે 125 હતું જ. તો જો તમે આ ડેલ્ટા જે એચ ખરો એને જો નક્કી કરે તો તમારી પાસે 125માંથી બાદબાકી 45 હટાવીએ તો 80 બચે. હવે આ ડેલ્ટા એચ ઉપર ફરીવાર જ્યારે તમે V0 બરાબર 0નો યુઝ કરશો એટલે V0 ડેશ ટી ડેશ પ્લસ 1/2 GT ડેશનો વર્ગ, જેથી આ 0 પ્લસ 1/2 ટી ડેશ ખબર નથી પણ આ ખબર 80 આવી રહ્યું. તો આ બે ઉપર જશે એટલે 160 ડિવાઇડેડ બાય Gનું 10 અને ટીનો વર્ગ ક્રિએટ થયો. તો ટી બરાબર 16નું 4 થઈને સેકન્ડ ટી ડેશ 4 ખરું. ઓ યસ ખરું. ક્લિયર. મસ્ત MCQ, મસ્ત જબરદસ્ત. કારણ કે સિચ્યુએશન બદલી, વચ્ચે અટકવા કીધું એટલે બહુ જ મસ્ત. તો ફરી એકવાર સમજીએ ને તો કે એક ચોક્કસ ઊંચાઈ ઉપરથી એક પથ્થરને જ્યારે છોડવામાં આવે એટલે મુક્ત પતન જો કર્યું અને કશું જ વચ્ચે ના કર્યું હોત તો એ ફૂલ્લી નીચે જ્યારે પડે તેના માટેની ઊંચાઈ 125 આપણે મેળવી. ક્લિયર કે 5 સેકન્ડ લે. પણ એવું થયું નથી. થઈ ઘટના એવી કે વચ્ચે જ્યારે પડતું હતું અને 3 સેકન્ડ હતી ત્યારે એને અટકાવવામાં આવી અને અટકાવવા બાદ તેને પાછી મુક્ત કરવામાં આવી. એટલે ઇન્ટરમીડિયેટ ઝોનમાં 0 વેગ થઈ તો જવાનો, પણ એ ઉપરથી નીચે પડે તે દરમિયાન કેટલું અંતર કાપીને આવે તે પહેલાં ફાઇન્ડ કર્યું 45 3 પર સેકન્ડ પર. 45 ખબર પડી એટલે હવે કુલ જે 125 એમાંથી 45ને હટાવ્યું. 80નો ડેલ્ટા એટલે કે ગેપ મળ્યો જે હજુ એને કવર કરવાનો, પણ પ્રારંભિક ઝડપ કેટલી પર તો કે 0 પર, કારણ કે અટકાવી દીધું એટલે 0 પરથી ચાલુ કર્યું. ક્લિયર. મેથેમેટિકલ સ્ટેપ્સ પછી આપણને 4 સેકન્ડ જવાબ આપી દો. તો એનો કહેવાનો મતલબ એવું જ છે કે એમ નોર્મલી પડ્યા જ કરે તો 2 સેકન્ડમાં એ કવર થઈ જતે. પણ અટકીને પાછું શરૂ થયું તો 4. પરફેક્ટ. એટલે વિદ્યાર્થીઓ આની અંદરથી તો એક મેસેજ પણ આપણને મળી રહ્યો છે કે જો આપણે ભણતરની ગતિ કોન્સ્ટન્ટ રાખી હોય તો પછી ઓછા સમયમાં આપણે વધુ કવર કરી શકતા હોય. પણ જો વચ્ચે અટકાયત થાય, બ્રેક પડી જાય, રજાઓ લેવાઈ જાય, થોડીક વાર માટે ભણવાનું છોડી દેવામાં આવે તો પછી એટલું જ કવર કરતા સમય વધારે થાય. પાર્ટ ઓફ ધ જોક. ઓકે. ઇન શોર્ટ પણ વસ્તુ એ જ છે કે જો તમે થોડુંક ટચ છોડી દો એજ્યુકેશનમાંથી તો પાછું એને કવર કરતાં થોડો સમય વધારે છે. એટલે નેચર એ જ વસ્તુ સમજાવે છે. ચાલો નેક્સ્ટ.